વિગતવાર સમાચાર જોઈએ। પંચમહાલના ધનેશ્વર ગામે જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરનારા 3 સકંજામાં આવ્યા છે। ગણતરીના કલાકોમાં જ મૂર્તિઓને ખંડિત કરનારા 3 આરોપીની ધરપકડ થઈ છે। ત્રણેય આરોપીઓ ધનેશ્વર ગામના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે। ક્રિકેટ રમતા સમયે દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવાનો અટકચાળો થયો હતો। દેરાસર નજીક પડેલા પથ્થરોથી મૂર્તિઓને નુકસાન પહોંચાડાયું હતું। આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત સામે આવી છે। તો મૂર્તિઓને નુકસાન પહોંચાડનાર 3 લોકો સકંજામાં આવ્યા છે। ક્રિકેટ રમતા સમયે મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ધનેશ્વર ગામે જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવાનો આ સમગ્ર કેસ અને હવે મૂર્તિઓને નુકસાન પહોંચાડનારા 3 લોકો સકંજામાં આવ્યા છે। જે પ્રકારે આ સમગ્ર મામલો છે તે સામે આવી રહ્યો છે। ધનેશ્વરમાં જૈન દેરાસરમાં મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી। તારીખ 11/3/25 રોજ પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના ધનેશ્વર ગામ ખાતે એક વિજય ઇન્દ્રજગત વિદ્યાલય કરીને એક કમ્પાઉન્ડ છે, સ્કૂલનું કમ્પાઉન્ડ છે, જેમાં એક જૈન દેરાસર આવેલું છે। તેમાં અજાણ્યા ઈસમોએ એક ગૌતમ સ્વામી ભગવાનની મૂર્તિ, વલ્લભ સૂરી મહારાજની મૂર્તિ તથા મુખ્ય મંદિરમાં મહાવીર સ્વામીની એક મૂર્તિ ને નુકસાન પહોંચાડેલું છે તે પ્રકારની ફરિયાદ મળેલી હતી। આ અનુસંધાને પોલીસ દ્વારા, રાજગઢ પોલીસ દ્વારા BNS 299/324-2 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। લોકલ પોલીસ તથા LCB ની ટીમ દ્વારા આ અંગે સઘન પૂછપરછ કરવામાં આવેલી, વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું તથા જે વિડીયો ફૂટેજીસ મળેલા હતા તેનું પણ એનાલિસિસ કરવામાં આવેલું અને આ અનુસંધાને પોલીસે 3 આરોપીઓની જે શંકાસ્પદ હતા તેમની સઘન પૂછપરછ કરતા આ જે 3 આરોપી છે તેમણે આ ગુનો કરેલો હોવાનું આ તપાસ દરમિયાન માલુમ પડેલું છે। તો જે પ્રકારે જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત છે તે કરવામાં આવી હતી તેના આ દ્રશ્યો, ત્યારબાદ આરોપીઓ સકંજામાં આવ્યા હોવાના આ દ્રશ્યો છે તે હવે સામે આવી રહ્યા છે। હાલ તો આરોપીઓને ઝડપી પાડીને તેમની વધુ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે ને જેમાં કબૂલાત પણ તેઓએ કરી છે। આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત પણ સામે આવી છે।